જેને અમર જાપ કહેવાય, અમર મંત્ર કહેવાય, અલખ જાપ કહેવાય. પણ આ જાપ મુખ, જીભ અને હોઠ વડે જપવાનો નથી. જપે નામ જપાયમ કાયમ ન મયાયમ મહાનાતીત મગોયમ સ્વયં તમ સમસ્તુ. એની મેળે જાપ ઉઠે છે, એમાં જોડાઈ જવાનું છે. આખું જગત બ્રહ્મથી ઉત્પન્ન થયું છે. 84 મહાતત્વો બ્રહ્માથી ઉત્પન્ન થયા છે. પણ એની અંદર જે અંશ છે એ બ્રહ્મથી ઉત્પન્ન થયો નથી ભાઈ, એ કૈવલ્યનો સ્વજાતિ છે. આ જાણ જણાવવા માટે દિવ્ય પરમ ગુરુ કૈવલ ધામમાંથી આવ્યા છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનું, હું કોની સ્વજાતિનો છું. જ્યારે આ લોકો પણ, દેવ કોટીના દેવો પણ માનવઘાટની ઈચ્છા રાખે છે, તો વિશ્વની અંદર આપણને માનવઘાટ મફત આપ્યો છે ભાઈ. 83,99,999 ઘાટ લો, એમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માનવઘાટ છે. અને આ બહુમાં કરેલી ભક્તિ છે મિથ્યા જતી નથી. તો કોઈને પ્રશ્ન થાય કે બધું મિથ્યા જાય તો ભક્તિ એ કેમ મિથ્યા ન જાય? આને કોણ ચલાવે છે, અને પ્રેરણા કોણ આપે છે? આને આ પ્રેરણા આપનાર પુરુષ જુદો છે ભાઈ, એને આપનપું કહેવાય છે. આપનપુની સત્તા એ ગાઢ સક્રિય છે. બીજા ગ્રંથોમાં રોચક જ્ઞાન છે, નકરા વખાણા જ છે, વખાણ જ કર્યા. જ્યારે બાપજીના 18 ગ્રંથોનો અભ્યાસ થાય, 18 ગ્રંથોમાં એક જ મુદ્દો છે કે હંસને ભવસાગર પાર કેવી રીતે ઉતારાય. આપનપું અને પતિપદ હંસ કેવી રીતે જાણે, એ જ્ઞાન લઈ, જઠાર્થ જ્ઞાન લઈ વિશ્વમાં ભગવાન કડવા સાગરનું આવાગમન થયું. એને કૈવલ વેદતા પુરુષ કહેવાય. ગાઢ જડ છે, શ્વાસ માધ્યમ છે, અને ચેતનતા આપવાવાળી વસ્તુ છે. ગાડી ચલાવવાનું સાધન છે. તો આ શ્વાસ એક બહુ કિંમતીમાં કિંમતી વસ્તુ છે. જોતરે જોતામાં દિવસો વિહારે ગયા, ભાઈજી 21,600 ને કાળ ખાશે. જીવ પોતાના કર્મ અનુસાર એને અવતાર પ્રાપ્ત થાય છે, અને બધા કર્મ શ્વાસ વડે થાય છે. શ્વાસની અંદર બધો એનો હિસાબ છે. માટે પ્રાણ એ एक अमरवेली वस्तु है। चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए।
स्वराज्य कौनिष्ठैव कर्तापि जय। कृष्ण स्वामी महाराज के जय। श्रीमंत कर्मा सागर भगवान के जय। नरवेद सागर महाराज के जय। महान तपस्वी रघुराम महाराज के जय। परमहंस सुखानंद महाराज के जय। विष्णुदास जी महाराज के जय। शांतिदास जी महाराज के जय। शीतलदास जी महाराज जय। के सदगुदास जी महाराज के जय। अविचरदास जी महाराज के जय। हरिप्रियदास जी महाराज के जय। प्रेमदास जी महाराज के सर्वे संतन के जय। सर्वे देवन के जय। ज्ञान संप्रदाय के जय। आयन पंथ के जय। भाल तिलक के जय। पंचम ससवेद के जय। गुरुगादि सारसापुरी जय। कैवल धाम के जय। तथा सत्संग प्रारंभ का जय जय सत्कैवल साहे। सप्तदीप नवखंडज माही कैवल वेता एक जसही उग्र पुण्य तप जेना होय कैवल वेता पावे सोय जन्म मरण संकट रे जीवना ज्ञानी ने मलता शवपना ते सत्संग में जई रसवसो हरि जानी ने अंतर कसो। परम आनंद कंद परम दयाळु प्रत्येक जीवना जीवनदाता શકરતાના નિત્ય અખંડ અવિનાશી સ્વરૂપને અનેક ન્યાયો દ્વારા પ્રત્યક્ષપણેથી પ્રતિપાદન કરાવી આપનાર પરમ શ્રેષ્ઠ પરમ વિશેષ અનંત અંશોના તારણહાર દિવ્ય પરમ ગુરુ ભગવાન કરુણા સાગર જ્ઞાનબોધ ઉપદેશ આપતા જિજ્ઞાસુ માનવો પ્રત્યે અવલૌકિકમય દિવ્યવાણીમાં સ્વરચિત અગાધભૂત ગ્રંથ વિશે કહે છે. શ્રી ઉપસ્થિત ધર્મવિલાસી સજ્જનો, અંગનું હેડિંગ છે જ્ઞાની દર્શિત સેવન કો અંગ. શ્રીમદ ભગવાન કરુણા સાગર છેક કૈવલ ધામમાંથી કૈવલનો સદ્ધર પરવાનો લઈ અનેક ધામોને દીપોને ચેતાવતા છેક પાલકી દીપમાંથી જંબો દીપમાં આવ્યા. આવાનું એક કારણ છે કે અંશ નિજ જાણ સ્વરૂપ ભૂલી ગયો છે. હું કોણ છું, આ ઘાટમાં ક્યાં મુકામ છે, હું કોની સ્વજાતિનો છું, અને છેલ્લે ક્યાં વિશ્રામ છે. આયસો જાયેંગે રાજા રંગ ફકીર, એક સિંહાસન ચડી ચલે કે બાંધતા જંજીર. હું કોણ છું, આ ઘાટની અંદર કોઈ 60 વર્ષ રહે, 70 વર્ષ, 80 વર્ષ, કોઈ 90 વર્ષ, તો ઘાટની સાથે ચૈતન્ય વિદ્યમાન છે અને ચૈતન્યની સાથે પ્રાણ પણ છે. શ્વાસ, ચૈતન્ય અને ઘાટ ત્રણેયનું એકીકરણ થાય તો કાર્ય સંપૂર્ણ થાય. ઘાટ જડ છે, શ્વાસ માધ્યમ છે અને ચેતનતા આપવાવાળી વસ્તુ છે. ગાડી ચલાવવાનું સાધન છે. તો આ શ્વાસ એક બહુ કિંમતીમાં કિંમતી વસ્તુ છે. જોતરે જોતામાં દિવસો વિહારે ગયા ભાઈજી, 21,600 ને કાળ ખાસે રહે. 24 કલાકમાં ન જોઈ શકાય એવા 21,600 શ્વાસ ઉઠે છે.
એના સૂક્ષ્મ અજંપા 1,29,600 ઉઠે છે. આ શ્વાસ જોવાતો, દેખાતો, જલાતો, પકડાતો નથી, માત્ર ને માત્ર અનુભવ દ્વારા નક્કી થાય છે. પણ શ્વાસ વિના ચૈતન્યની અનુભૂતિ થઈ શકતી નથી. ઘાટ એક માધ્યમ છે. આ ઘાટ 72 તત્વોનું બનેલું છે. એમાં શ્વાસ છે, જેને ઓમકાર કહેવાય છે, અને ઓમકારની ઉપર સોહમ છે. ઓમ અને સોહમને સત્તા આપનાર આ ચૈતન્ય અંશ છે. વિશ્વ આખું શ્વાસને ભગવાન માને છે કે આખું વિશ્વ શ્વાસથી સજીવ છે. અને આ બે પ્રાણ છે ને, ઓહંગ અને સોહંગ, એ બ્રહ્મના અંશો છે ભાઈ. એનાથી ચૈતન્ય જુદો છે, પણ ચૈતન્ય સત્તા પામી અને આ બે શ્વાસ ઉલટ સુલટ કરે છે. ઢોર, પશુ, પંખી, માનવ, ઘાટ ઇત્યાદિ કોઈ પણ ઘાટ લો, આ બંને કોઈ પણ ઘાટમાં બે શ્વાસ ચાલે છે. એક લેવાય અને એક મુકાય. જ્યાં સુધી આ જંતર ચાલુ છે ત્યાં સુધી ઘાટ સજીવ છે. આ જંતર અટકી જાય એટલે ખેલ પૂરો થઈ જાય. બે પ્રણવ ઉડબેસ થવાથી એની અંદર હવા નીકળે છે. એને શાસ્ત્રકારોએ પ્રાણાયામ કીધો છે. પણ આપણે આખી જિંદગી આ ઘાટમાં છીએ ભાઈ. કોઈ 60 વર્ષ, 70, 80, 90, 100, પણ આ ઘાટમાં જાપ જંપા ઉઠે છે એને જોઈ શકતા નથી અને અનુભવી શકતા નથી. હાલે છે, ના પડાય નહીં કે શ્વાસ નથી. જીવને શ્વાસ તણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ. માણસ જીવે છે કે મૃત્યુ છે એનો આધાર પણ શ્વાસ છે. આવી એક અવલૌકિક વસ્તુ વિશ્વ નિયંતાએ ભેટ આપી છે. અને જે કંઈ આપણે સારા કે ખરાબ કર્મ કરી છે એનો હિસાબ પણ શ્વાસમાં છે. ઘણા લોકો એવું કહે છે, ઘણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જીવ જતો રહે પછી છેલ્લે જીવને લેવા 4 જમ 4 પાડા પર બેસી માર મારી અને વેતણી પાર કરી અને જમલોકમાં રહી જાય છે. ત્યાં લઈ અને જમરાજા પાસે એને સન્મુખ ખડો કરે છે. અને એની બાજુમાં જે ચિત્રગુપ્તને જમરાજા આજ્ઞા કરે છે કે તું આનો હિસાબ જો, આ જીવે કેવા કર્મ કર્યા છે. એ કાંઈ એનો નોટો હિન્દી પેનોમાં કે પેન્સિલોનો હિસાબ કરે અને લોકોને જમરાજાને જણાવે છે કે આ જીવે આવા કર્મ કર્યા છે, એ જીવને ખાતામાં નાખે છે. આવી ગણના પુરાણોમાં છે ભાઈ, પણ ખરેખર વાસ્તવિક રૂપે આ છે નહીં. જે કાંઈ માણસ કર્મ કરે છે એ બધા પ્રાણમાં ટેપિંગ થઈ જાય છે. પ્રાણ એક કોરિક એસિડ છે. પ્રાણને અમર વેલી પ્રાણાયામ કીધો છે. જ્યાં પણ જન્મ થાય એ પહેલાં શ્વાસ આવે ને પછી જીવ આવે છે. અને સારું નરસું કે મનથી કે મુક્તિ જે કાંઈ કર્મ કરવામાં આવે છે એ બધા પ્રાણમાં ટેપિંગ થાય છે. અને જ્યાં પણ બીજું અવતરણ થાય ત્યાં શ્વાસ પહેલો હોય અને પાછળ જીવાત્મા આવે છે. એટલે ખરેખર ત્યાં ઉપર એવી કોઈ હિસાબ કિતાબ થતું નથી. પણ આ જીવોને એક ભયાનક જ્ઞાન આપે છે. જ્ઞાનના 3 પ્રકાર છે: ભયાનક, રોચક અને યથાર્થ. જે જીવોને ભય આપીને જ્ઞાન આપવામાં આવે ને જીવને પાછા વાળવામાં આવે છે અને જીવ પાછો વાળે છે એને ભયાનક કહેવાય. અને કદાચ જો એવું હોય ઉપર જમરાજા હિસાબ રાખતા હોય તો ત્યાં જમલોકમાં હિન્દી પેન, નોટ અને પેન્સિલો કેટલી હશે.
એનો વિસ્તાર નહીં. અને એક જીવને લેવા 4 જમ 4 પાડા પર બેસીને જો આવતા હોય તો વિશ્વના વૈજ્ઞાનિકો એવું નક્કી કર્યું છે કે 3 સેકન્ડ એક માણસ મૃત્યુ પામે છે. તો જમલોકમાં જમડા અને પાડાની સંખ્યા કેટલી ગણવી? પણ જ્ઞાન દ્રષ્ટિએ આ વસ્તુ બંધ બેસતી નથી. જીવ પોતાના કર્મ અનુસાર એને અવતાર પ્રાપ્ત થાય છે અને બધા કર્મ શ્વાસ વડે થાય છે. શ્વાસની અંદર બધો એનો હિસાબ છે. માટે પ્રાણ એ એક અમરવેલી વસ્તુ છે. એટલે અહીં ગુરુ મહારાજ કહે છે કે શ્વાસ દેખાતો, ઝૂલાતો, જોવાતો, પકડાતો નથી. માત્ર ને માત્ર એનો અનુભવ થાય છે. 24 કલાકમાં ન જોઈ શકાય એવા 21,600 પ્રાણ ઉઠે છે ભાઈ. આ ઘાટમાં એક પ્રાણ લેવાય એને મુકાય, આપણે ખ્યાલ છે પણ અનુભૂતિ થતી નથી. આખી જિંદગી ખતમ થાય પણ શ્વાસની અનુભૂતિ થતી નથી. અને ચૈતન્યનું પ્રતિબિંબ શ્વાસમાં જ છે. શ્વાસના મધ્યમાં ચૈતન્યનું પ્રતિબિંબ રહેલું છે. ઘાટ એક કુંડું છે અને શ્વાસ એ પાણી છે. એમાં આવેલું પ્રતિબિંબ ચૈતન્ય આત્માનું છે. પણ જ્યાં સુધી શ્વાસ અસ્થિર છે ત્યાં સુધી અંદર રહેલું પ્રતિબિંબ દેખાતું નથી. જો શ્વાસ સ્થિર થાય તો એની અંદર ચૈતન્યનું પ્રતિબિંબ દ્રષ્ટિગોચર થાય છે. એવી રીતે ઘટમાં પણ જુઓ કે જ્યાં સુધી આપણો પ્રણવ લાંબો છે, બહુ ઝપાટાભેર ચાલે છે, ત્યાં સુધી એટલા વિચાર વધુ આવે છે. જેનો પ્રણવ લાંબો તેના વિચાર વધુ, જેનો પ્રણવ ટૂંકો એના વિચાર શાંત. માટે શરીરમાં પૃથ્વી તત્વ જો ચાલે તો શ્વાસ નાસિકાના અગ્રભાગથી 12 આંગળ આવે. જળ તત્વ ચાલે તો શ્વાસ 16 આંગળ આવે. અગ્નિ તત્વ ચાલે તો શ્વાસ 4 આંગળ આવે. વાયુ તત્વ ચાલે તો શ્વાસ 8 આંગળ આવે. અને આકાશ તત્વ ચાલે તો શ્વાસ 2.5 આંગળ આવે. આ 5 તત્વો પ્રમાણે શ્વાસ ઘાટમાં સક્રિય થાય છે અને એ પ્રમાણે મનમાં વિચારો આવે છે અને એ પ્રમાણે ઘાટ ક્રિયા કરે છે. એની સાથે 3 ગુણ વર્તે છે: રજોગુણ, તમોગુણ, સત્વગુણ, અહંકાર, અચત અને સ્વકાશ. આ 6ની ઉપર પ્રકૃતિ છે એની માતા. જેની પ્રકૃતિ ચંચળ છે ભાઈ, એ ક્યાંય સ્થિર બેસી શકે નહીં, એને ધ્યાન પણ લાગી શકે નહીં. માટે આ ચંચળ કરનારની પ્રકૃતિને સ્થિર કરવી પડે. એ જાપ જંપાથી સ્થિર થાય. એક શ્વાસ લેવાય ને એક શ્વાસ મુકાય, એની પર જો કેન્દ્રિત થાવ તો ધીમે ધીમે પ્રાણમાં સ્થિરતા આવે. અને પ્રાણ સ્થિર થાય તો પ્રણવ 2.5 આંગળમાં આવે ને 2.5 આંગળ પ્રણવ આવે એટલે જે ભાઈ મહાપુરુષો થઈ ગયા ને, જે સાધુ સંત, જે જ્ઞાની પુરુષો, જે ભક્તો, એ બધાએ એના ગુરુ મહારાજ પાસે સૂક્ષ્મનો ખોલવાનો ઉપાય બતાવ્યો. કોઈ સંત કે ગુરુની કૃપા થાય અને સૂક્ષ્મના ખુલે તો ઉપલોક પ્રદેશ જેને કહેવાય અગમ અગોચર, એ વસ્તુનું જ્ઞાન થાય છે. નાભીમાં ઓમકાર છે અને મસ્તકમાં સોહમ છે. પણ ઓમકાર સોહમને મળી શકતો નથી. ગમે એટલા તમે ઉપાય કરો પણ નાભીનો ઓમકાર સોહમ સુધી જઈ શકે નહીં. કેમ? વચમાં આજ્ઞા ચક્ર છે, ત્યાં પ્રકૃતિનું ઘર છે. ઓમકાર પ્રકૃતિના ઘરને વટીને જઈ શકતો નથી. જો પ્રકૃતિનું ઘર વટી જાય અને મસ્તકમાં સોહંગ છે, એનો છેડો આજ્ઞા ચક્ર સુધી આવે છે. પણ આ કોઈ સંત કે ગુરુની કૃપા થાય તો આ બંને શ્વાસ
એકરૂપ થઈ જાય છે અને એકરૂપ થતાં આખો ઘાટ સોહંગરૂપ થઈ જાય છે. એટલે અહીં ગુરુ મહારાજ કહે છે સપ્તદીપ નવખંડમય કૈવલ વેતા એક જ સહી ઉગ્ર પુણ્ય તપ જેના હોય કૈવલ વેતા પાવે સોય. દુનિયામાં વેતાના બે પ્રકાર, એક શાસ્ત્ર વેતા અને કૈવલ વેતા. શાસ્ત્ર વેતા શાસ્ત્રનું જ્ઞાન લઈને આવ્યા, શાસ્ત્રની અંદર હું વસ્તુ છે એ વસ્તુનો એને ઉલ્લેખ કર્યો છે. જ્યારે કૈવલ વેતા કૈવલ કેવા છે, કેવા સ્વરૂપે છે, એને પ્રાપ્ત કરવા હોય તો કેવી સાધના કરવી જોઈએ, એ બધું નમૂનો એડ્રેસ લઈ અને કૈવલ વેતા પુરુષ આવ્યા. તો જે કૈવલ વેતા કૈવલની ઓળખાણ લઈને આવ્યા છે, તો જ્યારે દિવ્ય પરમ ગુરુ કૈવલથી છૂટા પડ્યા ત્યારે એને કૈવલ બે વસ્તુ ભેટમાં આપી. એક ગુપ્ત મંત્ર અને કૈવલની ઓળખ એટલે એડ્રેસ, સરનામું. હવે જે કૈવલની ઓળખ હતી એ 16 ગ્રંથોમાં મૂકી. જે કહેલું એડ્રેસ, કૈવલ ધામ કેવું છે, સ્થિતિ કેવી છે, જે કંઈ બધું વર્ણન છે એ બધું 16 ગ્રંથોમાં મૂક્યું અને ગુપ્ત મંત્ર છે એની પાસે રાખ્યું. અને કૈવલે હુકમ કર્યો કે જે કોઈ અંશ તારે શરણે આવે એને કણ દ્વારા ગુપ્ત મંત્ર આપજે અને આ એડ્રેસ એટલે ઓળખ આપજે, કૈવલ કેવા છે, કૈવલ ધામ કેવું છે, એ બધો નમૂનો ગ્રંથમાં છે. ભાઈ તમે પંચમેદ વાંચો, ભૌતિમીર ભાસ્કર વાંચો, અગાધ ગતિ વાંચો, વિશ્વબ્રહ્મ વિધ્વંસ વાંચો, જે કંઈ આવા ગ્રંથ છે એનું અધ્યયન કરવામાં આવે તો કૈવલ કેવા છે, કેવા સ્વરૂપે છે, કેવી સ્થિતિમાં છે એનો અનુભવ થાય છે. તો એ જ્ઞાન લઈને કૈવલ વેતા પુરુષ આવ્યા છે, જેને દિવ્ય પરમ ગુરુ કહેવાય છે, ભગવાન કરુણા સાગર કહેવાય છે, કુબેર સ્વામી કહેવાય છે, પરમ વિશેષ એ અંશ કહેવાય છે. તો એક કૈવલ પાસેથી આ જ્ઞાન લઈને વિશ્વમાં આવ્યા છે. અને જે મંત્ર છે ભાઈ એ મંત્ર ગુપ્ત રાખ્યો છે. જે કોઈ અંશ એને શરણે જાય એના કર્ણની અંદર આ ગુપ્ત મંત્ર સંભળાવે છે, જેને અમર જાપ કહેવાય, અમર મંત્ર કહેવાય, અલખ જાપ કહેવાય. પણ આ જાપ મુખ, જીભ અને હોઠ વડે જપવાનું નથી. જપે નામ જપાયમ કાયમ ન મયાયમ વાનાતીત મગોયમ સ્વયં તમ સમસ્તુ. એની મેળે જાપ ઉઠે છે એમાં જોડાઈ જવાનું છે. જાપમાં અક્ષર છે, અક્ષરની પાછળ મુદ્દો છે. જો આપણે અક્ષરને પકડશું તો મુદ્દો ચાલ્યો જશે. માટે અક્ષર મુદ્દાને સંબોધવા માટે અક્ષરનું આરોપણ કરવામાં આવ્યું છે. દ્રષ્ટાંત તરીકે એક કોઈને આપણે એમ કહીએ કે ભાઈ ગ્રંથ લેતા હો, એટલે ત્યાં જઈને ગ્રંથ લઈને આપણને આપે. ગ્રંથ એ અક્ષર છે, પણ મુદ્દાને સંબોધવા માટે અક્ષરનું આરોપણ કરવામાં આવે છે. ગ્રંથ આપે એટલે એમાં અક્ષર જતા રહે અને મુદ્દો હાથમાં આવી જાય છે. એમ ઓહંગ અને સોહંગ આ બે શ્રેષ્ઠ મંત્રના મુદ્દા છે, પણ શ્વાસમાં ક્યાં ઉડબેસ થાય છે અને ક્યાં સમાય છે એનું અવલોકન કરવું પડે. નાભીમાંથી ઓમકાર ઊભો થાય, મસ્તકમાંથી સોહમ છે, આ બંને કઈ જગ્યાએ ભેગા થાય છે અને બહારથી કર્તાનું જીવન આવે. આ ત્રણેય વસ્તુ ત્રિવેણીમાં આનો મેલાપ થાય છે. બહારથી આવેલું કર્તાનું જીવન આ બંને શ્વાસને જીવન આપીને ચાલ્યા જાય છે. તો ખરેખર દિવ્ય પરમ ગુરુનું જ્ઞાન બહુ અવલૌકિક છે ભાઈ. બીજા બધા સિદ્ધાંતો છે ને એનો છેલ્લો સિદ્ધાંત બ્રહ્મ છે ભાઈ, કૈવલનો પરમ પ્રકાશ.
કૈવલની આજુબાજુ જે પરમ પ્રકાશ છે ને બ્રહ્મ કહેવાય છે, એના 3 વિભાજન કરવામાં આવ્યા છે. ચૈતન્ય બ્રહ્મ, મહદ બ્રહ્મ અને સોહંગ બ્રહ્મ, 3 એના વિભાગ કરવામાં આવ્યા છે. પણ મુદ્દા રૂપે એક જ વસ્તુ છે. તો એના મધ્યમાં કૈવલ બિરાજે છે અને બ્રહ્મ કૈવલનો પરમ પ્રકાશ છે. આખું જગત બ્રહ્મથી ઉત્પન્ન થયું છે. 84 મહાતત્વો બ્રહ્માથી ઉત્પન્ન થયા છે, પણ એની અંદર જે અંશ છે એ બ્રહ્મથી ઉત્પન્ન થયો નથી ભાઈ, એ કૈવલનો સ્વજાતિ છે. આ જાણ જણાવવા માટે દિવ્ય પરમ ગુરુ કૈવલ ધામમાંથી આવ્યા છે. હું કોણ છું, ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો, હું કોની સ્વજાતિનો છું? રામ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ, જ્યોતિ, નિરંજન ઇત્યાદિ 33 કોટી દેવલો, આમાં આપણે કોઈ આપણા સ્વજાતિ છીએ નહીં. અંશ માત્ર ને માત્ર કૈવલનું સ્વજાતિ છે. એટલે શ્રીમદ ભગવાન કરુણાસાગર શ્રી વિષ્ણુ બ્રહ્મા લખે છે કે અંશ છેલ્લે જાય ત્યારે જો જાગ્રત અવસ્થા પ્રધાન પદે રાખી અને ઈષ્ટનું મંત્ર સ્મરણ કરતો કરતો જાય તો અંશને માનવ ગાઢ પ્રાપ્ત થાય છે. અને કદાચ એના અંતરમાં એની લોહ હોય કે એનો ઉકળાટ હોય કે સ્મરણ, ચિંતવન, મનન કે એવી આશા છે અને એ નામ જપતો જપતો જો અંશ શરીર છૂટી જાય તો એ ધામનો અધિકારી પણ બને છે. પણ જાગ્રત અવસ્થા જોઈએ, એમાં ઉજાગ્રત વૃત્તિ રાખી અને કૈવલનું સ્મરણ કરતો જાય તો એ અંશના ધામમાં જઈ શકે છે. એટલે કહેવાની મતલબ કે અંશને તારવા માટે જ દિવ્ય પારમ ગુરુ આવ્યા છે અને વિશ્વ આખું બ્રહ્મને ભગવાન માને છે. એ કૈવલનો પરમ પ્રકાશ છે. આ બ્રહ્મ લાભદાયક છે ભાઈ, પ્રકાશ આપે છે, એનો લાભ પ્રાપ્ત થાય, પણ એમાં ચૈતન્ય સમાઈ શકતો નથી. એનાથી આપનપું અને પતિપદ જુદું છે. અને દિવ્ય પરમ ગુરુ આપનપું અને પતિપદ દર્શાવવા માટે આવ્યા છે. આ ઘાટમાં આપણે 60 વર્ષ રહ્યા, 70 વર્ષ રહ્યા, 80 વર્ષ વિદ્યમાન, પણ આપણે આપણા શ્વાસની અનુભૂતિ થઈ શકતી નથી. ઘણા મંત્ર જાપ જપતા હોય તો મંત્ર જપતા જપતા જિંદગી જાય પણ મંત્રનો અનુભવ થઈ શકે નહીં. મંત્ર જપતા જપતા વાણી ચાલી જાય છે, શબ્દ ચાલ્યા જાય છે, એની પાછળ એનો ભાવાર્થ, એનો આશય અને મુદ્દો રહી જાય છે, જેને જાણ કહેવાય. જાણ સહિત રાખી અને જાગ્રતમાં જો મંત્રનું આહવાન કરે તો એ ભજન કરતાને અંગીકૃત થાય છે. તમે શબ્દોથી જે કંઈ ઉચ્ચાર થાય ભાઈ એ નામરૂપ વાણી સુધી પહોંચે છે, પણ શબ્દની પાર મુદ્દો છે એને ઓળખવાનો છે, જાણવાનો છે. એ એટલે ગુરુ મહારાજ કહે છે કે હું જાણ સહિત મુદ્દો લઈ અને આ વિશ્વના જીવને તારવા માટે આવ્યો છું. અને બીજા સંપ્રદાય જો એની અંદર ઈષ્ટને જે કાંઈ દેવ છે એને ભગવાન તરીકેનું સ્થાપન થાય છે. જ્યારે દિવ્ય પારમ ગુરુએ એના હસ્તલિખિત ગ્રંથમાં પણ લખ્યું છે કે મારો કર્તા છે, કોઈ જીવન આપનારો પુરુષ છે અને બધાને જીવન આપે છે. એટલે આપનપું અને કર્તા પદ બે જુદું છે ભાઈ. એ જ્ઞાન દર્શાવવા માટે શ્રીમદ ભગવાન કરુણાસાગર આ વિશ્વમાં એનું આવાગમન થયું છે. એટલે એવા કૈવલ વેતા પુરુષ છે ભાઈ કે ભાગ્ય વસાત આપણને પ્રાપ્ત થાય છે. સપ્તદીપ નવખંડમાંય કૈવલ વેતા એક જ સાઈ. 7 દીપ અને 9 ખંડમાં જુઓ તો આમાં પુરુષ તમને ભાગ્યે જ જોવા મળે, ક્યાંય જોવા મળી શકતા નથી. ઉગ્ર પુણ્ય તપ જેના હોય કૈવલ વેતા પાવે સોય.
જેના ઉગ્ર પુણ્ય ભેગા થાય, કરોડો પુણ્ય ભેગા થાય, એ તો કૈવલ વેતા પાવે સોઈ. તો આપણે નક્કી કરવાનું કે આગલા બહુમાં કંઈક આપણા ઉગ્ર પુણ્ય છે, એ એટલે આપણને શ્રીમદ ભગવાન કરુણાસાગરનું શરણું પ્રાપ્ત થયું, એ અને એનો ગુપ્ત મંત્ર પ્રાપ્ત થયો. એ બંને વસ્તુ ગુરુ મહારાજે બક્ષિસ કરી. પણ જો આપણી જિજ્ઞાસા હોય અને આપણે ગ્રંથનો અભ્યાસ કરીએ અને મંત્ર જાપ જો જપીએ તો એના ફળ પામી શકીએ. વાતોથી થાય નહીં. મોહેર મંત્ર જેમ વસવઈ સરપું, તેમ તેહી જાપ સકલ મેં સમર્પું. બીજી ચોપાઈમાં ગુરુ મહારાજ પણ કહે છે, કહેમ કુવે નિજ લક્ષ ભજન વિના, કોઈ નર જપ તમે હોય ના સુખી. કે વિશ્વનો કોઈ પણ ઘાટ લો, જે કૈવલ પાસેથી હું અમર મંત્ર લઈને આવ્યો, જ્યાં સુધી એનું સાધન સાધવામાં ન આવે ત્યાં સુધી જીવ સુખ પામી શકતો નથી. મંત્ર મૂકવા માટે છે નહીં કે મંત્ર કે કંઠી બાંધી પછી નક્કી કે ભાઈ હું આ સંપ્રદાયમાં છું, એનો અનુયાયી છું, નહીં. મંત્રનો અનુભવ કરવાનો છે. માણની જાણ કહું, સાંભળો સંત સૌ. જે હું જ્ઞાન લાવ્યો છું એ માણીને જાણીને અનુભવ કરીને કહું છું. માટે તમે પણ એનો અભ્યાસ કરો. અને ભાઈ અભ્યાસ વડે બધી વસ્તુ સિદ્ધ થાય, પણ નિયમિત એનો અભ્યાસ કરવો પડે. આજે અભ્યાસ થયો ને કાલે મૂકી દો અને પાછો આ બીજે દિવસે અભ્યાસ થાય, એમ વસ્તુ સાધ્ય ન થાય. વસ્તુ સાધ્ય કરવા માટે દિન પ્રતિદિન સ્મરણ, ચિતવન, મનન, નિધિધ્યાસ બધું કરવું પડે. એટલે ગુરુ મહારાજ કહે છે કે આવું અજરામર મંત્ર દેવોને પણ દુર્લભ છે ભાઈ. આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારામંડળ એ ભગવાન કરુણાસાગરે ધામમાં ગયા ત્યારે એને પ્રાર્થના કરવા લાગ્યા કે આ સુષુમાન ચક્ર સ્થિર નથી, અમારે તમારી ભક્તિ કરવી છે, પણ આ આખો દી ચાલ્યું જ જાય, સ્થિર રહી શકતું નથી. તો હવે અમને જો માનવ ઘાટ પ્રાપ્ત થાય તો અમે તમારું ભજન કરી શકીએ, સ્મરણ કરી શકીએ, ચિંતન કરી શકીએ. જ્યારે આ લોકો પણ દેવકોટીના દેવો પણ માનવ ઘાટની ઈચ્છા રાખે છે, તો વિશ્વની અંદર આપણને માનવ ઘાટ મફત આપ્યો છે ભાઈ. 83,99,999 ઘાટ લો, એમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ માનવ ઘાટ છે. ભાગ્ય વસાત મળે છે. આ ઘાટ જતો રહ્યો એટલે સામે 84ની ખાણ તૈયાર. એક ખાણમાં 21 લાખ અવતાર થાય છે. 21 × 84 ઉદ્ભીજ, સ્વદેશ, ઇન્ડજ અને જરાયુ. એક ખાણમાં 21 લાખ અવતાર થાય. 4 આંટા ફરો એટલે 84 લાખ થાય. ત્યારે માનવ ઘાટ પ્રાપ્ત થાય છે. અને માનવ ઘાટ 2 ક્રિયા પ્રમાણે પ્રાપ્ત થાય. એક, આ બહુમાં સારા કર્મ કર્યા છે કરણી, તો કર્મના પ્રતાપે આગલા પુનઃ જન્મમાં માનવ ઘાટ મળે. બીજું, 84 લાખ પ્રકારનો આંટો ફરતા ફરતા જ્યારે 84 લાખ પ્રકારની જોની પૂરી થાય ત્યારે માનવ ઘાટ પ્રાપ્ત થાય. એ નંબર પ્રમાણે કહેવાય, ક્રમ પ્રમાણે. અને ઓલો સારા કર્મ પ્રતાપે કહેવાય. પણ ઇત્યાદિ બંને ઘાટલો એમાં માનવ ઘાટ સિવાય ઈશ્વરની ભક્તિ થઈ શકે એવું નથી. અને ભાગ્યવશાત થાય ભાઈ. ભક્ત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, ઉચ્ચ નીચ ઘેર અવતરે આખિર સંત કે સંત. આ બાજુની ધન, ધરા, સંપત્તિ, વૈભવ શરીર છૂટે એટલે સાથે આવે નહીં. એક જ એવી વસ્તુ છે કે સાથે આવે છે. ઘાટ દ્વારા કરેલા શુભાશુભ કર્મ અને આ 21,600 પ્રાણ છે, એમાં જે કાંઈ તમે સ્મરણ કર્યું છે, મનન, ચિંતન, ભજન જે કંઈ કમાય છે, આ બંને વસ્તુ સાથે આવે છે. જ્યાં પૂર્વજન્મ થાય
ત્યાં કર્મ અનુસાર જ ઘાટ પ્રાપ્ત થાય છે. અને આ ભવમાં કરેલી ભક્તિ છે એ મિથ્યા જતી નથી. તો કોઈને પ્રશ્ન થાય કે બધું મિથ્યા જાય તો ભક્તિ એ કેમ મિથ્યા ન જાય? જો તમે બિઝનેસમેન છો, કોઈ ડૉક્ટર હોય, કોઈ વકીલ હોય, કોઈ એન્જિનિયર છે, પણ એ બધી ભૌતિક વસ્તુને લાગે છે. એની સાધના પણ ભક્તિમાં છે. પણ જે આ વસ્તુ છે, જે મંત્ર જાપ છે, સ્મરણ, ચિતવન, એ બધી વસ્તુ પ્રાણમાં કરવાની છે. અને પ્રાણ અમર વેલી કહેવાય છે. એટલે બધી વસ્તુ પ્રાણમાં ટેપિંગ થઈ જાય છે. એટલે જ્યાં તમે જાઓ ત્યાં પહેલો પ્રાણ આવે ને પછી જીવ આવે છે. એટલે ઈશ્વરની ભક્તિ આપણી સાથે આવે છે અને માનવ ઘાટ દ્વારા કરેલા શુભ કર્મ એ આપણી સાથે આવે છે. આ ભવનો હિસાબ પૂરો થાય એટલે આગલા ભવમાં પાછો પુનઃ માનવ જન્મ થતાની સાથે જ આપણા કર્મનો થર ચાલુ થઈ જાય છે. એટલે અહીં ગુરુ મહારાજ કહે છે કે આવો કિંમતીમાં કિંમતી મેં તમને માનવ ઘાટ આપ્યો છે, મફત આપ્યો છે, પણ એમાં તમે ઈશ્વરનું સ્મરણ કરો. અને ભાગ્યવશાત ભગવાન કરુણાસાગરનો ઉપદેશ મળ્યો, એનો મંત્ર મળ્યો, એના ગ્રંથ મળ્યા, એનું જ્ઞાન મળ્યું. એક કંઈક આગલા જન્મની સુકૃત છે. હવે જો એમાં ભજન સ્મરણ કે ધ્યાન ચિતવન થાય તો એ વસ્તુમાં વધારો થાય છે, ઘટાડો નહીં, વધારો થાય છે. અને જેમ જેમ વધારો થાય એમ ભગવાન કરુણાસાગરની કૃપા પ્રાપ્ત થાય છે અને કૃપા દ્વારા જીવની ફાળગતિ થાય છે. પણ આપણને એમ થાય કે કોઈ સંત હોય, સાધુ હોય કે એની કૃપા પ્રાપ્ત થાય ને માથે હાથ મૂકી દે ને કલ્યાણ થઈ જાય, એ વસ્તુ ખોટી છે ભાઈ. પોતાનું ભજન પોતાને કરવું પડે. જેસલ ને તોરલ આવા બે જ્ઞાની હતા, ભજની હતા, પણ છેલ્લે તોરલે કીધું કે જેસલ પોતાના પૂન વગર કદાપી પાર પહોંચાય નહીં. તારે સામે કાર પહોંચવું છે તો તારું કર્મ તારે કરવું પડશે. હું તને રસ્તો બતાવું, રાહ બતાવું, પણ તારું કર્મ તારે કરવું પડશે. એટલે ગુરુ મહારાજ લખે છે ને, કહે કુવેર નિજ લક્ષ્ય ભજન વિના કોઈ નર જગ તમે હોય ના સુખી. 18 ગ્રંથો કદાચ કંઠસ્થ થાય પણ આપનપું ને પ્રતિપદ નક્કી ન થાય ભાઈ. કેમ? એ વસ્તુ અનુભવનો છે. જ્યાં સુધી સૂક્ષ્મણા ન ખોલે, એનો પ્રભાવ ઘાટમાં ન વર્તે, એનો અહેસાસ ન થાય, ત્યાં સુધી જીવ આ બંધનમાંથી મુક્ત થતો નથી. જે ભાઈ મહાપુરુષો થઈ ગયા, સૌરાષ્ટ્રમાં જુઓ, ગંગા સતી પાનબાઈ, લાખો લોયન, રૂપાદે માલદે, જેસલ તોરલ, જસમા ઓરણ, જે કંઈ બધા પુરુષો છે જે ભાઈ બ્રહ્મ સિદ્ધાંતના હતા, પણ એના ગુરુ મહારાજ પાસે કંઈક ઉપદેશ લઈ અને ધ્યાનસ્થ અવસ્થામાં બેસી ગયા. જે કાંઈ એણે શિખામણ આપી હતી, સમજણ, એ પ્રમાણે આચરણ કર્યું ભાઈ. અને આચરણ તે વસ્તુ પ્રાપ્ત થયું. અને આ બધો મુદ્દો ભાઈ પ્રાણને કનેક્શન છે, શ્વાસ સાથે સંબંધ છે. સાધના પણ શ્વાસમાં થાય છે. એટલા માટે આ પ્રાણ એવી વસ્તુ છે, અગમ અગોચર છે. ભલે લોકોને જડ કહે છે, ઘણા લોકો કે પ્રાણ જડ છે, પણ વાત સાચી. પણ જ્યાં સુધી ચૈતન્ય દ્રષ્ટિ ન હોય ત્યાં સુધી પ્રાણ જડ ન કહેવાય. ચૈતન્ય દ્રષ્ટિ સક્રિય છે ત્યાં સુધી પ્રાણ ચૈતન્ય કહેવાય. ચૈતન્ય દ્રષ્ટિ ઉડી જાય, એની પરથી ઉપરામ થાય તો પ્રાણ જડ લખાય છે. પણ ઘાટમાં જે પિંડમાં શ્વાસ છે ભાઈ, એ તો હલનચલન કરે છે, એની પર ચૈતન્ય દ્રષ્ટિ છે. બધું આપણને ભાઈ વિચાર આવશે, બિઝનેસનો, ધંધાનો, મકાનનો, મિલકતનો, આ સાલ આમ કરવું છે, આવતી સાલ આ લેવું છે, આટલો બિઝનેસ કરવું છે, એટલા છોકરા છોકરી પહેણાવા, બધો વિચાર આવે, બધા વિશેનો.
પણ કોઈ દિવસ એવો વિચાર આવ્યો આ ઘાટની અંદર બે શ્વાસ કોને અડીને પાછા વળે છે? ઓહમ અને સોહમ ઉડબેસ થાય છે, પણ કોને મસ્તકમાં અડીને પાછા વળે છે? ઉડબેસ થવાનું આયોજન શું છે? અને એક શ્વાસ અદ્ધર જાય તો બીજો નીચે આવે, તો ત્રીજો અદ્ધર જાય તો ઓલો નીચે આવે. આ બે કંડમાળ શેને લીધે ચાલે છે? ચાલવાનું કારણ શું છે? આને કોણ ચલાવે છે? આને પ્રેરણા કોણ આપે છે? આને આ પ્રેરણા આપનાર પુરુષ જુદો છે ભાઈ. એને આપનપું કહેવાય છે. આપનપુની સત્તા એ ગાઢ સક્રિય છે, શ્વાસ માધ્યમ છે અને પિંડ એનું માર્ગદર્શન છે. અને વિશ્વની અંદરનો ખેલ જુઓ, શરીર છૂટે એટલે બે શ્વાસ બ્રહ્મના અંશો છે, તો બ્રહ્મા સમાઈ જાય અમને સોહમ. શ્વાસ ઘાટ એ કુટુંબ કબીલા રિશ્તેદારોનું સ્વજાતિનું છે, તો ઘાટ અહીં પાડ્યો રહી. અને અંશ કૈવલની સ્વજાતિનો છે, તો કૈવલ સમીપ ચાલી જાય. ત્રણેય વસ્તુ શરીર છૂટતા જુદું પડી જાય. અંશ કૈવલની સ્વજાતિનો છે તો કૈવલ સમીપ જતો રહે. બે શ્વાસ બ્રહ્મની સ્વજાતિના છે તો બ્રહ્મા સમાઈ જાય. પિંડ કુટુંબ પરિવાર રિશ્તેદારોનું છે, તે પિંડ અહીં પાડ્યું રહે. અને પિંડ પણ અહીંયા ભૂમિ પર રહે. પછી અગ્નિદા આપો, જળદા આપો કે ભૂમિદા આપો, જે તમારા કુટુંબમાં જે ક્રિયા હાલતી હોય એ ક્રિયા થાય છે. પણ વાસ્તવિક ડિપાર્ટમેન્ટ ત્રણેય જુદા થાય છે. તો આવો ચૈતન અંશ દેખાય, જોવાય, જલાય, પકડાય નહીં, કૈવલની સ્વજાતિનો છે. અને એનું જ્ઞાન લઈને ભગવાન કરુણાસાગર આવ્યા છે. એણે નક્કી કર્યું કે તમે કોણ છો, કોની સ્વજાતિના છો, અને અંત સમય ક્યાં વિશ્રામ છો. ભક્તિ છેલ્લા ડચકાનો ખેલ જીતતો મુશ્કેલ, આશા ત્યાં વાસ, સુરતા ત્યાં મુકામ, જીવ્યા તો જેમ તેમ મરશો કેમ કેમ. છેલ્લે સમય જવું છે તો કંઈક સાધના નહીં કરી હોય તો ધ્યાન કઈ બાજુ રાખશું? મંદિરમાં, ફોટામાં, ગ્રંથમાં, વિસ્તારમાં? તો ધ્યાન કઈ જગ્યાએ કેન્દ્રિત થશે? આશા ત્યાં વાસ, સુરતા ત્યાં મુકામ, ભક્તિ છેલ્લા ડચકાનો ખેલ, જીતો મુશ્કેલ, જીવ્યા તો જેમ તેમ મરશો કેમ કેમ. તો ખરેખર માનવ ઘાટને સજા કરવા માટે અને જાણરૂપ મુદ્દો દર્શાવવા માટે આ વિશ્વમાં ભગવાન કરુણાસાગરનું આગમન થયું છે. બધાના ગ્રંથ વાંચો અને શ્રીમદ ભગવાન કરુણાસાગરનો ગ્રંથ વાંચો. બધા ગ્રંથોમાં તેનો ગ્રંથ જુદો તરી આવે છે. કેમ? એની અંદર આપનપુને પતિપદની વાત છે, કોઈ બીજો ઉલ્લેખ છે નહીં ભાઈ. બીજા ગ્રંથોમાં રોચક જ્ઞાન છે, નકરા વખાણા જ છે, વખાણ જ કર્યા. જ્યારે બાપજીના 18 ગ્રંથોનો અભ્યાસ થાય, 18 ગ્રંથોમાં એક જ મુદ્દો છે કે હંસને ભવસાગર પાર કેવી રીતે ઉતારાય. આપનપુ અને પતિપદ અંશ કેવી રીતે જાણે એ જ્ઞાન લઈ, જથાર્થ જ્ઞાન લઈ વિશ્વમાં ભગવાન કરુણાસાગરનું આવાગમન થયું. એને કૈવલ વેદતા પુરુષ કહેવાય. વિશ્વમાં કૈવલ વેદતા એક જ છે. અને 7 દીપ અને 9 ખંડ લો, એમાં કૈવલ વેદતા તમને એક જ જોવા મળે છે. કૈવલની ઓળખ લઈને આવ્યા છે ભાઈ. માનવ ઘાટને સક્રિય કરવા માટે આવ્યા છે કે તમે કોણ છો જાણો, કોની સ્વજાતિના છો, અને છેલ્લે ક્યાં તમારો મુકામ છે. એટલે અહીં ગુરુ મહારાજ કહે છે, ઉગ્ર પુણ્ય તપ જેના હોય, કૈવલ વેતા પાવે સોય. હવે ઉગ્ર પુણ્ય કોને કહેવાય? કે ઉગ્ર પુણ્ય તપ જેના હોય, કૈવલ વેતા પાવે સોય. જેની પાસે કંઈક ભજનની કમાઈ છે, આધ્યાત્મિકતા છે, એની પર ભગવાન કરુણાસાગરની કૃપા વરસે છે. અને એની કૃપા થાય એટલે આપણને આત્માની એટલે ચૈતન્યની અનુભૂતિ થાય છે ભાઈ. ઈંગલા પિંગલાને સૂક્ષ્મણા આપ મેળે સૂક્ષ્મણા ખુલી જાય છે. એની ગતિ આવે આપણા ઘટમાં
એટલે સુક્ષમણાનો પ્રભાવ ચાલુ થાય છે. એની ગતિ વગર સુક્ષમણા ખુલે નહીં ભાઈ. આ બાજુ 36,000 નાડી, આ બાજુ 36, બંને ભેગી એટલે 72,000 નાડીમાં 10 નાડી મોટી, 2 હાથની, 2 પગની, 1 હૃદયની, 1 નાભીની, 1 બંગનાળની, ઈંગલા, પિંગલા અને સુક્ષમણા. આ 10માં 3 મોટી, ઈંગલા, પિંગલા અને સુક્ષમણા. આ 3માં એક જ મોટી સુક્ષમણા, જેનો છેડો ચૈતન્ય આત્માને સ્પર્શીને રહેલો છે ભાઈ. ભાલ તિલકની અણી ઉપરથી આ સુક્ષમણા ચાલુ થાય અને બ્રહ્મરંધમાં સમાઈ જાય છે. એમાં માત્ર ને માત્ર સોહંગ પ્રણવ ગમન કરે છે. 1000 સોહંગ પ્રણવ એમાં ઉદ્વેશ કરે છે. તો ગુરુ મહારાજ કહે એનો છેડો પ્રકટી સ્થાને આવે છે, પણ વચ્ચે માયાનું આવરણ હોવાથી સોહંગ પ્રણવ નીચે આવી શકતો નથી. આવી વસ્તુ મસ્તકમાં આગમ અને અગોચર છે ભાઈ. પણ આ બધી વસ્તુ સાધના સિવાય પ્રાપ્ત ન થાય, વાતોથી ન થાય. ગ્રંથમાં બધી વસ્તુ લખ્યું, સ્થૂળ સૂક્ષ્મ કાંડ, માકા ને પરમ કાંડ, પણ એમ બોલવાથી પાંચમા દેહની અનુભૂતિ ન થાય. જ્યારે અષ્ટાવક્ર રાજા જનકને મળ્યા ત્યારે એને ચૈતન્ય પ્રદેશનું જ્ઞાન આપ્યું. જ્ઞાન આપતાની સાથે જ રાજા જનકની સુક્ષણાનો પ્રભાવ ચાલુ થઈ ગયો. ત્યારે એને ખબર પડી કે ખરેખર વસ્તુ અગમ અને અગોચર છે. અને પછી એને જીવન પર્યત આ વસ્તુ મૂકી નહીં, અને છેલ્લે રાજા દેહ છતાં વિદેહી થઈ ગયા. દેહ છતાં વિદેહી એટલે ઘાટ રે, અહીંયા બધી કાર્ય કરે, બધું થાય, પણ એની સુષુપ્તતા આકાશવત હોય છે. જ્યારે આ બાજુ ભવનું કામ રે ત્યારે સુરતાને નીચે લાવે, અને અહીં કામ ન હોય એટલે સુરતાને આકાશવત કરી દે. એને દેહ છતાં વિધેય કહેવાય. ઘાટમાં રહી અને ઉપરામૃતિ રાખી અને જેટલું જીવન આપ્યું એટલું જીવન ભોગવે છે. એટલે કહેવાની મતલબ કે આવું મસ્તકમાં વસ્તુ રહેલી છે 1000 સોહંગ પ્રણવ, એ સુક્ષમણાના પ્રભાવમાં વર્તે છે. અને મસ્તકમાં ભાઈ 5મો પરમકાળ દેહ એ અસનું ઘર છે. સોહંગ પ્રણવ એ એનું જીવન છે, અને નચિંતન કણ અંશની મોજ છે, અને ત્રણેયનો પ્રકાશક અંશ પોતે ન્યારો છે. આ વસ્તુ જે દિવસ જ્યારે પણ અનુભવમાં આવે અથવા કંઈક એની અનુભૂતિ થાય ત્યારે અંશને પોતાની વસ્તુ દર્શાઈ જાય છે. આપણને નક્કી થાય ને ભાઈ, તો કૈવલ નક્કી થતાં વાર લાગે નહીં. પહેલાં પાણીમાં આવેલું પ્રતિબિંબ દ્રષ્ટિગોચર થવું જોઈએ. દ્રષ્ટિગોચર થયા પછી એની સુરતા આકાશવત થાય છે. પણ પાણી હાલતું જો હોય તો અંદર આવેલું પ્રતિબિંબ દ્રષ્ટિગોચર થતું નથી. એમ આપણા પ્રાણ છે ને, 2 અહમ સોમ, એમાં ચૈતન્યનું પ્રતિબિંબ છે, પણ પ્રાણ બહુ હાલે ચાલે છે, બહુ સક્રિય છે, એટલે એમાં કોઈ વસ્તુનો ભાસ થતો નથી. એટલે આપણે ભજન શ્રવણમાં બેસીને એટલે 1 મિનિટ માંડ ભજન થાય ને, તે ઊંઘ આવે, આળસ આવે, પ્રમાદ આવે, અને છેલ્લે કંટાળો આવે. સ્મરણ થઈ શકે નહીં. હંસને સ્મરણ કરવું છે, પણ મન સ્મરણ કરવા દે નહીં. જો પરાણથી કરો તો છેલ્લે પ્રમાદ મૂકી દે, કંટાળો મૂકી દે, અને એનું એ મન સંકલ્પ કરે કે આપણાથી ભજન ન થાય. એ તો જેને આગલા ભાવની કમાઈ હોય એ ભજન કરી શકે. એમ કરીને પણ આસને મન પાછું પાડે છે. તો એક વિચાર કરો તમે, એક મન છે જાગ્રત અવસ્થામાં પ્રધાન પદે છે, અને સ્થાન એનું આંખ છે, નેત્ર સ્થાન. તો એક મન આખા વિશ્વને નચાવે છે. તો એના પછી બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને નચિંત, આવા 5 અંતસ્કરણ છે. એકને પાર પહોંચાડતા નથી તો બુદ્ધિને કેવી રીતે જીતવી? અહંકાર, ચિત્ત અને નચિંત. એટલે કહેવાની મતલબ
આ બધી વસ્તુ અંતરપટમાં છે. અલક ખોજો ઘટમાઈ હો સંતો, અલક ખોજો ઘટમાઈ, તાતે જન્મ મરણ ભય નાઈ હો સંતો, અલક ખોજો ઘટમાઈ. જે વસ્તુની શોધખોળ કરવાની છે એ બધું ભાઈ આપણા અંતરપટમાં છે. પણ જો અંશ પાછો વળે અને અંતરપટનો હિમાયતી થાય અને પોતાના પ્રાણની અંદર રસબસ થાય તો આ વસ્તુનો વાસ થાય છે. પણ આ તો વસ્તુ એવી છે કે વસ્તુ આપણા ઘટમાં છે અને આપણે ફાફા બહાર મારીએ છીએ. અંદર છે. સાધના પણ અંદર કરવાની છે ભાઈ. આસન દડ કરી સમદમ દયા, વિશ્વ વિલાસ હાસ તજી નયા, સુરત નુરત કરકે એક તારા, હૃદય ધ્યાન કૈવલ કીર્તારા, ગુરુ લક્ષ જાપ મંત્ર દે જપના, ઇન્દ્રિય ભોગ સબ સુખ તજી સપના. આસન દ્રઢ થાય તો બધું સ્થિર થાય. આસનના બંને પ્રકાર છે. એક આ ભૌતિક જે આપણે આસન મારીને બેઠા એને પણ આસન કહેવાય, અને બીજું આસન આપણી સ્થૂળતાનું છે. તો જ્યાં ઈંગલા ને પિંગલાનું સંયમ થાય અને જ્યાં ત્રિવેણી ચાલુ થાય ને આસન કહેવાય. ત્યાં પણ તમારી સુરતા સ્થિર રાખીને આસન કરવું પડે અને પછી ગુરુ મહારાજના મંત્રનું અનુષ્ઠાન કરવું પડે. અને એમ અનુષ્ઠાન કરતાં 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 લાંબા સમયે પ્રાણમાં સ્થિરતા આવે. ઘણા તો એવું કે આજે ભજન કર્યું, કાલે ભજન કર્યું, તો આટલું 5 દિવસથી ભજન છે પણ આમાં કંઈ અનુભવ થતો નથી. ના ભાઈ, એવું ન થાય. આ ઘાટમાં, આ પ્રાણમાં અનંત જન્મોના કાઢ છોડ્યો છે. ઘણા કર્મનો દર છે, એ આપણને ખબર નથી અને અજ્ઞાન છે. ધીમે 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 આનો અભ્યાસ થતાં થતાં આ જ્ઞાન કપાઈ જાય છે. આજ કર્યું ને આવતીકાલે પ્રાપ્ત થયું બને નહીં, પણ લાંબા સમય કરત અભ્યાસ જડમતી વંત સુજાન. ધીમે ધીમે અભ્યાસ કરવામાં આવે તો આપણી મતિમાં, આપણી વૃત્તિમાં જે જડતા છે એ ધીમે ધીમે હટી જાય અને વૃત્તિમાં ચેતનતા આવે છે. પણ અત્યારે સમય એવો છે ને ભાઈ, જલ્દી જોઈએ, બધું ફાસ્ટ જોઈએ. જેમ જલ્દી સ્પીડમાંથી વસ્તુ પ્રાપ્ત થાય તો સારું, પણ ભાઈ બધામાં જલ્દી ના ચાલે. અમુક કાર્યમાં શાંતિ જોઈ, સ્થિરતા જોઈ, ધીરજ જોઈ. અને ભક્તિમાં તો સ્થિરતા, ધીરજ અને સહનશીલતા એ મુખ્યના આભૂષણો છે ભાઈ. જે માણસ કોઈ પણ ભક્તિ કરે અને જેને કરવી છે એને નક્કી કરવું, એક તો સ્થિરતા, ધીરજ અને સહનશીલતા, આ ત્રણને ધારણ કરવા પડે. ક્યારેક એવું હોય આપણે ગમે એવું નક્કી કર્યું હોય, ધારેલું હોય, પણ છતાં આપણું થાય નહીં. કેમ? ઈશ્વરનું ધારેલું થાય. अपना सोचा कभी नहीं होता हो, जब सोचे तभी होता है. પણ એમાં પણ આપણે કોઈ દિવસ અહમ કે અભિમાન ના કરાય કે જેવી ભગવાનની ઈચ્છા. એટલા માટે સ્થિરતા, સહનશીલતા અને ધીરજ આ વસ્તુ જો ભક્તિ માર્ગમાં જો હોય તો વસ્તુતા મુદ્દો પ્રાપ્ત થાય છે. જે ભક્ત થઈ ગયા ને ભાઈ, જે સંપ્રદાયના જે લોકોએ ભક્તિ થતા થતા એને અનેક સંકટો પડ્યા છે, દુઃખ પડ્યા છે. એ સંકટો વેડતા વેડતા એને ભક્તિ મૂકી નથી અને છેલ્લે પછી આખું વિશ્વમાં પૂજનીય વંદનીય બની ગયા છે અને વિશ્વને યાદ કરે છે. સુખાનંદ મહારાજ જો એક સંપ્રદાયને જાહેર કરવા માટે જીવન ખતમ કરી દીધું. અને જો સુખાનંદ મહારાજ ન હોય તો આપણે ગ્રંથોનું સટીક જે વાંચીએ છીએ, જેનો અર્થ શું થાય છે આપણને ખબર ના પડે, એ વસ્તુથી આપણે અજાણ્યા રહી જાય. એ પુરુષે રાત દિવસ દુઃખ સુખ ભૂખ તરસ સંકટ વેઠી અને ગ્રંથોનું ખોજ કરી. એનું કર્તવ્ય કેટલું મોટું ગણવું. એક બધાની ખાતર, વિશ્વની ખાતર કે કૈવલ કેવા છે, પરમગુરુ કેવા છે, એ વસ્તુને જાહેર કરવા માટે રાત દિવસ ન જોતા
આ વસ્તુ પાછળ એને મંથન કર્યું. અને ખરેખર અત્યારે બધાના ઘરમાં ગ્રંથ છે તો એનો પ્રતાપ સુખાનંદ મહારાજનો છે. અને ખરેખર તો એવું હોવું જોઈએ કે બધાના ઘરમાં ભલે મોટું નહીં તો નાનું પ્રતિમા સુખાનંદ મહારાજની હોવી જોઈએ. જે ગ્રંથ વાંચી જે અત્યારે આપણે હું પણ ગ્રંથ જો વાંચું એનું પ્રતીક એ બધો પ્રતાપ સુખાનંદનો છે. કારણ કે ભગવાન કરુણાસાગરે ગુરુમુખી ભાષા લખેલી હતી, પ્રાકૃત ભાષા. એ ભાષા આપણી બુદ્ધિમાં વિચારમાં આવી નહોતી. સુખાનંદે દુઃખ સુખ સંકટ વેઠી અને ભાષાનું અવલોકન કર્યું અને અવલોકન કર્યા પછી એનું વિચરણ કર્યું અને ધીમે ધીમે ગ્રંથમાં છપાયું. વિચાર કરો, એ વખતે પૈસો નહીં, સંપત્તિ નહીં, કોઈ એવી વસ્તુ નહીં, પણ છતાં એક ભગવાનને જાહેર કરવા માટે છેલ્લે પોતાનું જીવન ખર્ચી નાખ્યું. આવા વિભૂતિવાન પુરુષ કહેવાય, આને કમાઈ કરેલા પુરુષ કહેવાય. આ પુરુષ જાય ને એટલે એની પાછળ આપણે પ્રેરણા લેવાની હોય. જુઓ તો અત્યારે એનું જે કાંઈ તિથિ છે એ 78મી પુણ્ય તિથિ છે, તો એ પુરુષ પાછળ આપણે પ્રેરણા લેવાની કે પોતાનું જીવન ખતમ કરી નાખ્યું પણ કૈવલનો ઝંડો એને નીચે મૂક્યો નહીં, વિશ્વમાં લહેરાવી રાખ્યો. તો આપણે પણ એણે જે ગ્રંથ છાપ્યા છે એનો અભ્યાસ કરીએ. એણે એટલી મહેનત કરી અને સટીક થયું તો આપણે પણ અભ્યાસ કરીએ. ઘણા લોકો તો ગ્રંથનો અભ્યાસ બિલકુલ કરતા જ નથી. બસ ગ્રંથ લીધો અને અલબારીમાં મૂકી દીધો. ના, થોડોક વાંચો, 1 અંગ વાંચો, 2 વાંચો, 3 વાંચો, જેટલો ફાવે તેટલો ગ્રંથ વાંચો. તાતે તુમ બડો ગ્રંથ અભ્યાસો, કોટી પ્રશ્ન પૂછે પરી ઉત્તર ગ્રંથ મેં હોય. અને ભગવાન કરુણાસાગરે લખ્યું છે ગ્રંથ એ મારું સ્વરૂપ છે ભાઈ. જેમ ખેડૂતને શોધવો હોય તો એના ખેતરમાં જઈને મળે છે, એમ તમારે મને શોધવું હોય તો હું આ ગ્રંથરૂપ ખેતરમાં હું તમને મળી શકીશ. આવી વસ્તુ અગાધ ગતિમાને ઉલ્લેખ કર્યો છે. તો એ આપણે પણ ગ્રંથનો અભ્યાસ કરવો જરૂરી છે ભાઈ. મોહનદાસજી મહારાજ હતા ને, બહુ પ્રખર પુરુષ હતા, પણ એના જે સેવકો હતા ને ભાઈ, એ બધા ખૂબ ગ્રંથના અભ્યાસી હતા. જીવનમાં બધાએ ગ્રંથનો ખૂબ અભ્યાસ કર્યો અને ગ્રંથનો અભ્યાસ કરવાથી એ વસ્તુનું જ્ઞાન થાય કે દિવ્ય પારમગુરુ કોણ છે, અંશ કોણ છે, આપને કોને કહેવાય, આ વસ્તુનું જ્ઞાન ગ્રંથો દ્વારા થાય છે. એટલે સુખાનંદ મહારાજને કોટી વાર ધન્યવાદ કે પોતાનું જીવન વ્યતીત કરી અને બધા અંશોને આ ગ્રંથનો લાભ આપ્યો. તો શ્રીમદ ભગવાન કરુણાસાગર કહે છે, જો આપને પૂને પતિ પર જાણવું હોય તો જ્યાં ગ્રંથરૂપ વસ્તુ અને મંત્ર જો એની ખોજ કરશો તો ધીમે ધીમે આપને પૂને પતિપદની ઓળખાણ કરતા જીવ જન્મ મરણના ભયથી મુક્ત પામી અને અખંડ કૈવલ પદંશને પ્રાપ્ત થાય છે. શ્રીમદ કરુણાસાગર ભગવાન કૈવલ જય. મહાન તપસ્વી શ્રી રઘુવીર મહારાજ જય. આનંદી મહારાજ.